નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, વીતેલા સપ્તાહ દરમિયાન અમેરિકાના જાહેર થયેલા આર્થિક આંકડાઓ ફેડ રિઝર્વ આગામી વર્ષ એટલે કે 2026 દરમિયાન હળવી નીતિ અપનાવે તેવી શક્યતાઓ। તો હવે શું સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો? કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો, સતત વધી રહેલા સોના ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોનાના ભાવ જે છે એ સતત વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો, આગામી સપ્તાહ દરમિયાન સોનાની કિંમતોમાં વધારો થશે કે પછી ઘટાડો થશે? અને હાલ વાત કરીએ 2026ની તો મિત્રો, હવે 2026 ને શરૂ થવામાં 10 જ દિવસનો સમયગાળો રહ્યો છે, પરંતુ સોનું જે છે એ હાલ અત્યારે ઘટવાનું નામ નથી લઈ રહ્યું। તો લોકો જે છે એ હવે લગ્ન માટે પણ સોનું ખરીદવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે સોનું જે છે એ મિત્રો સતત વધી રહ્યું હતું। એ સોનાની કિંમતોમાં હવે ઘટાડો ક્યારે થશે, તો જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો વાત કરી લઈએ તો મિત્રો, 2026માં હવે હળવી નાના નીતિ અપનાવે અને વ્યાજદરોમાં વધુ વખત વધારો કરે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો, 22 કેરેટ સોનામાં પણ ઘટાડો। ત્યારે 1 ગ્રામ સોનું 12,300માં, જ્યારે 10 ગ્રામ 1,23,000માં, જ્યારે 100 ગ્રામ 12,30,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, છેલ્લા 2 દિવસથી ધીમી ગતિએ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 13,418માં, જ્યારે 10 ગ્રામ 1,34,180માં, જ્યારે 100 ગ્રામ 13,41,800માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો, સોનું તો કડાકા સાથે છેલ્લા 2 દિવસથી તૂટી રહ્યું છે, તેવી જ રીતે ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજના તાજા ચાંદીના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 214માં, જ્યારે 10 ગ્રામ 2,140માં, જ્યારે 100 ગ્રામ 21,400માં અને 1 કિલો 2,14,000માં જોવા મળી રહી છે। તો મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે। અને હવે વાત કરીએ તો મિત્રો, આગામી દિવસોમાં એટલે કે 2026 દરમિયાન હવે હળવી નાણાં નીતિ અપનાવે અને વ્યાજદરોમાં વધુ વખત વધારો કરે તેવી શક્યતામાં વધારો થયો છે। અને હાલ વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક ઇક્વિટી માર્કેટમાં અત્યારે સુધારા તરફી વલણ સાથે, જેની સાથે ડોલર ઇન્ડેક્સમાં પણ અમુક અંશે સુધારો જોવા મળ્યો। તો વૈશ્વિક સોનામાં તેજી થોડી ધીમી પડતા સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે 1.1%નો જ વધારો નોંધાયો છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો મિત્રો, મુખ્યત્વે તંગ અને પુરવઠો અને ઔદ્યોગિક વપરાશની પ્રથમ બળ જે છે એ ચાંદીની ખરીદી વધતી હોય છે। ખાસ કરીને ચાંદીની માંગની વાત કરી લઈએ તો મિત્રો, ઔદ્યોગિક લેવલે ચાંદીની માંગ મોટા પ્રમાણમાં વધી રહી છે, ખાસ કરીને સોલાર પેનલ બનાવવામાં। જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો, EV બાઇક બનાવવામાં પણ ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ મેળવવા માટે ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે રોકાણ કરવા લાગ્યા છે, કારણ કે થોડા દિવસોથી ચાંદીની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે। તો મિત્રો, છેલ્લા દિવસોની વાત કરી લઈએ તો છેલ્લા 3 દિવસ દરમિયાન સોનાની કિંમતોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। જી હા મિત્રો, વાત કરી લઈએ તો ઘરેલું બજારમાં સોનાની કિંમતોમાં છેલ્લા કેટલાક સત્રોથી ચાલી રહેલી તેજી પર અચાનક બ્રેક લાગી ગઈ છે। અને હવે મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો, ઘરેલું બજારમાં સોનાની કિંમતોમાં છેલ્લા કેટલાક રાત્રોથી અત્યારે સોનું વધી રહ્યું હતું, પરંતુ હવે
અચાનકથી ઘટાડો થતા ડોલરની સામે ભારતીય રૂપિયામાં આવેલી મજબૂતીના કારણે અત્યારે સોનું ઘટી રહ્યું છે। જો હવે આગામી દિવસોના ઘટાડાની વાત કરી લઈએ તો મિત્રો હજુ પણ આગામી દિવસોમાં ડોલરમાં તેજીનો માહોલ જોવા મળે, જેની સાથે ભારતીય રૂપિયામાં મજબૂતાઈનો માહોલ જોવા મળે તો હજુ પણ આગામી દિવસોમાં કિંમતી ધાતુ સોનામાં ઘટાડો થતો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો સરાફા બજારમાં સોનાના ભાવની વાત કરીએ તો 20 ડિસેમ્બરે 24 કેરેટ સોનાનો ભાવ જે છે એ 1,34,180 રૂપિયાની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો થોડા સમયમાં ઘટીને સોનું જે છે એ 1,23,000 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે ચાંદીની કિંમતોની પણ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે વાત કરી લઈએ રોકાણકારોની તો મિત્રો રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ મેળવવા માટે સોના ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। અને ખાસ કરીને વાત કરી લઈએ તો મિત્રો શેર માર્કેટમાં નબળાઈનો માહોલ હોવાના કારણે લોકો સતત પ્રોફિટ માટે સોના ચાંદીમાં દોડી પડ્યા છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જાણકારોના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં આ ઘટાડા પાછળ મુખ્યત્વે વાત કરીએ તો ઘરેલું ટ્રેડિંગ જેની સાથે કામ કરી રહ્યું છે અને અમેરિકી ડોલરની સામે રૂપિયો મજબૂત થયો છે, જેના કારણે નીચલા સ્તરે સોનું આવતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આ ડોલરના નિર્ણય બાદ દબાણ વધ્યું છે, જેનો ફાયદો અત્યારે રૂપિયાને મળ્યો છે અને જ્યારે રૂપિયો મજબૂત બનતો હોય છે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે। તો સોનાના ભાવમાં સૌપ્રથમ તો મોટી તેજીના કારણોની માહિતી મેળવી લઈએ તો મિત્રો અમેરિકામાં મોંઘવારી દર જેની સાથે વાત કરીએ તો આંકડામાં નરમાઈ બાદ હવે બજારને આશા છે કે ફેડ રિઝર્વ આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે। સાથે જ વાત કરીએ તો મિત્રો યુક્રેન યુદ્ધ અને વેચલ્યું તે પણ અત્યારે ખૂબ જ ભૂરાજકીય તણાવને સેફ હેવન તરીકે માની રહ્યા છે, જેના કારણે સૌથી વધારે લોકો સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરતા વધી રહ્યા છે। તો એમ કહી શકાય કે આગામી દિવસો દરમિયાન સોનાની માંગમાં મજબૂતાઈ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે હાલ લગ્ન ગાળાની પણ સિઝન આવી રહી છે અને સૌથી વધારે લોકો લગ્ન ગાળામાં સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો બજારમાં અજીબોગરીબ સ્થિતિ પણ જોવા મળી રહી છે। એક દિવસ સોનાની કિંમતોમાં વધારો તો એક દિવસ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો 2024 દરમિયાન શેર માર્કેટ નિફ્ટીમાં તેજી જોવા મળે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો યુએસ ડોલરમાં મજબૂતાઈ અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો સોનું 2024ની શરૂઆતમાં જ ઘટતું માર્કેટમાં જોવા મળી શકે છે। તો જો તમે પણ આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો રોકાણ કરવા માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો જ કહી શકાય। તો હાલ અત્યારે સોનું ખરીદવા માંગતા લોકોએ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદના મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ અચાનકથી વધી રહ્યું છે તો ક્યારેક અચાનકથી ક્રેશ થઈ રહ્યું છે, તો ખરેખર સોનું મોંઘું થશે કે સસ્તું, જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ